હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, લઈએ કપાસ અને કપાસ વાયદાની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોને તમે આ ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ સારા લાગતા હોય તો મિત્રો લાઈક પણ તમે કરી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. તો લઈએ કપાસની માહિતી. પહેલા થોડી આપણે દ્વારકાની માહિતી લઈ લઈએ. 23-24 ડિસેમ્બરે જે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના હિન્દુ સમાજ દ્વારા, આહિરાણી મહારાષ્ટ્ર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આ વિડીયો પસંદ થયો છે. 5000 વર્ષ પહેલા જે ઘટના બની હતી એને ફરીવાર રિવાઇન્ડ કરવામાં આવી હતી, જે તમે જોઈ શકો છો. ઇન્ટરનેશનલ મીડિયા દ્વારા પણ એને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. 5,000-year-old tradition is an offering made to the Hindu deity Krishna to mark celebrations for the festival of Maharas. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ તથા ટ્વિટર, યુટ્યુબ બધું હેંગ. ખુદ ફેસબુક નિર્માતા મેટા કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે સ્વીકાર્યું કે છેલ્લી 24 કલાકમાં સર્ચ માટે સૌથી વધુ બોલાયેલા શબ્દોની વાત કરીએ તો આહિર તથા જય મુરલીધર, જય ઠાકર, આ ત્રણ શબ્દોનું જે વિદેશના મીડિયાઓએ પણ જે નોંધ લીધી છે. એટલે જોઈએ તો દ્વારકાધીશની નગરીમાં છે સારું એવું કામ આહિર સમાજ દ્વારા છે આ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનું આયોજન સારું એવું સફળ થયું છે, તો એ માટે આપણે પણ તમને અપડેટ આપી છે. જય ઠાકર સાથે ભાગની શરૂઆત કરીએ તો કપાસની અંદર આજે માહોલ છે તમને થોડો સ્થિર જોવા મળશે, કારણ કે જે તમને સુધારો જોવા મળતો, એટલે કે તમારા વિસ્તાર સુધારા સાથે ભાવ જોવા મળતા 5-10 રૂપિયાનો જે સુધારો બજારની અંદર જોવા મળતો, એમાં આપણને સ્થિરતા જોવા મળી શકે છે. કારણ કે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર 150-200 રૂપિયાનો કાલે રાત્રે ઘટાડો જોવા મળ્યો હતો. એક સાથે 1300 રૂપિયાના વધારા બાદ છે થોડો ઘાસડીની અંદર હાજર બજારમાં ઘટાડો થયો. રાત્રે વિદેશ વાયદાનું પરફોર્મન્સ સારું જોવા મળ્યું અને એ પણ તમને આગળ ભાગમાં સમજાવશું. તો આજના કપાસ ભાવની ચર્ચા કરી લઈએ તો આજે માહોલ છે અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો જનરલ કેટેગરીમાં 1250 રૂપિયાથી લઈને 1410 રૂપિયા સુધી છે તમને ઊંચામાં ભાવ ક્વોલિટી વાઇઝ આપવામાં આવશે. સારી ક્વોલિટીમાં સારો ભાવ, નબળી ક્વોલિટીમાં નબળો ભાવ, એવી રીતના A1 સુપર ક્વોલિટી સારા 4G ઉતારવા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1485 રૂપિયાની વચ્ચે છે. બજાર તમને અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે. હાલ ગામડે જોઈએ તો 1455, 60, 65 રૂપિયા સુધી ઊંચામાં ભાવ જોવા મળી શકે છે. એકંદરે જ્યાં 1500 રૂપિયાની બજાર અમુક એ વિસ્તારોમાં એન્ટ્રી જોવા મળી હોય, અથવા તો ગામડે જોવા મળી હોય, અથવા તો માર્કેટિંગ યાર્ડોની અંદર 1500 ઉપરના ભાવ જોવા મળ્યા હોય, ત્યાં આજે લગભગ 1500 આજુબાજુના ભાવ જોવા નહીં મળે. 1500 ની આજુબાજુ નીચે જ ભાવ જોવા મળી શકે છે, કારણ કે વેચવાલીમાં થોડો ફરી વધારો જોવા મળે છે. ગુજરાતની અંદર જોઈએ તો આપણે 2.5 લાખ મણ આજુબાજુ વેચવાલી જોવા મળે છે, અને દેશની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો આપણે ફરીથી થોડી વેચવાલી છે ઘાસડીની અંદર વધારે જોવા મળી છે. તો સમજીએ સ્ટેટ વાઇડ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર કેટલી રાજ્યોમાં અલગ અલગ આવક જોવા મળી. શરૂઆત કરીએ સૌપ્રથમ ગુજરાતથી. ગુજરાતમાં જોઈએ તો 35,000 ઘાસડીની આવક જોવા મળી 28 ડિસેમ્બરના રોજ. અને મહારાષ્ટ્રની વાત કરીએ તો ફરી પ્રથમ સ્થાને મહારાષ્ટ્રની આવક છે 42,000 ઘાસડીની આપણને જોવા મળી. મધ્યપ્રદેશની વાત કરીએ તો 11,500 ઘાસડીની આવક જોવા મળી. કર્ણાટકની વાત કરીએ તો 17,000 ઘાસડીની આવક જોવા મળી. તેલંગાણાની વાત કરીએ તો બીજા સ્થાને આપણને 40,000 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 7,000 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો આપણે 300 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 2000 ઘાસડીની આવક જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન મેળવીને નોર્થની વાત કરીએ તો 24,000 ઘાસડીની ત્યાંથી આપણને આવક જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર કુલ ટોટલ આવક જોઈએ તો આપણને 28 ડિસેમ્બરના રોજ 1,80,800 ઘાસડીની આવક છે થતી જોવા મળે છે. અને જે કાલ સાંજે આ રિપોર્ટ આવ્યો છે ત્યારે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર પણ 150-200 રૂપિયાનો આપણને ઘટાડો જોવા મળ્યો, કારણ કે ફરીથી 71,000 થી 10,000 ઘાસડીનો વધારો આપણને જોવા મળે છે, જે આપણને 1,71,000 ઘાસડી સુધી ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાંથી આપણે જોઈએ તો અત્યારે 1,81,000 સુધી છે આપણને ઘાસડીમાં હાજર બજારમાં દેશની અંદર ઓલ ઓવર આવક ફરીથી વધીને જોવા મળી. એના લીધે હાજર બજારમાં થોડો ઘટાડો આપણને ગુજરાત શંકર ઘાસડીની અંદર પણ જોવા મળ્યો. અને જે ઘાસડીના ભાવ 55,000 થી લઈને 55,500 સુધી ઊંચામાં આપણે જોવા મળતા, એમાં આપણે જોઈએ તો 55,300 રૂપિયા સુધી અત્યારે હાલ ઊંચા ભાવ છે આપણને 200 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળે છે. એટલે જ આગળ પણ આપણે ભાગોની અંદર ચર્ચા કરીએ ત્યારે કહેતા હોઈએ છીએ કે જ્યારે વેચવાલીનું પ્રમાણ છે તમને વધુ જોવા મળશે, ત્યારે ભાવ ઉપર એનું દબાણ અવશ્ય જોવા મળશે. જ્યારે વેચવાલીનું પ્રમાણ ઘટેલું જોવા મળશે ત્યારે ભાવ ઉપર અવશ્ય સુધારો તમને જોવા મળશે. એટલા માટે તમને આખા દેશનો રિપોર્ટ છે વારંવાર આપવામાં આવે છે, જે પર ડે જે આવક થતી હોય છે ઘાસડીની વધારે પડતું તમને સરળતાથી સમજવા મળે. બજાર ઉપર જે વધારો ઘટાડો થાય છે એનો પણ તમે અનુભવ કરી શકો. હવે જોઈએ અમેરિકન વાયદાની સપાટી, જે તમને રાત્રે સપાટી બંધ થતા કેવી જોવા મળે છે અને વાયદાની અંદર કેવી હલચલ જોવા મળે. ઓપનિંગ સપાટી છે આપણને 80.48 સેન્ટના લેવલે જોવા મળે છે. તળિયાની સપાટી આપણે જોઈએ તો 80.19 સેન્ટની લગાવવામાં આવી. મથાળાની સપાટી છે આપણને સારી એવી 81.30 સેન્ટની લગાવવામાં આવી. વાયદાની સપાટી જે આપણને ઊંચા મથાળે સારી જોવા મળે છે અને સેટલ થયો હોય તો 80.95 સેન્ટના લેવલે, એટલે કે વાયદાની સપાટી બંધ થયો જ્યારે આપણને 80.95 સેન્ટ એટલે 81 સેન્ટ આજુબાજુ બંધ થતા જોવા મળ્યો. અને લગભગ 0.5% તેજી સાથે વાયદો છે આપણે બંધ થતા જોવા મળ્યો. વાયદાની અંદર સ્થિતિ આપણે જોઈએ તો આપણે રાતભર છે નીચે તળિયાની સપાટી જે 80 સેન્ટથી નીચે નથી બતાવવામાં આવી. એનો મતલબ એવો થાય છે કે વાયદાની અંદર જે રિએક્શન, જે સારી એવી સ્થિતિ છે બનેલી, એનું કારણ છે વિદેશ વાયદામાં જે સાપ્તાહિક આંકડા છે નિકાસ વેચાણના જે આવતા હોય છે, જે આજે આવવાના છે, એના લીધે છે બજારમાં છે માહોલ સારો જોવા મળે છે. અને કદાચ આંકડા પણ સારા
સારા આવ્યા છે, એના લીધે છે બજારમાં આપણને કોટન અમેરિકન માર્ચ વાયદાની અંદર છે 81 સેન્ટ ઉપરની સપાટી લેવા માટે કામયાબ રહ્યો અને ગુરુવારે આંકડા રાત્રે આવતા હોય છે, પણ આપણે ત્યાં શુક્રવારે આંકડા રજૂ થતા હોય છે, એટલે શુક્રવારે આંકડા આવ્યા બાદ છે અમે સાંજના ભાગમાં એને પણ સમાવેશ કરીને તમારી સામે રજૂ નિકાસ વેચાણના આંકડા છે કરશું, એટલે જેથી તમને પણ વધારે સમજવા અને જાણવા મળે. હવે જોઈએ વિદેશ વાયદાની સપાટી બાદ છે આપણે ઘરેલુ કોટન MCX ની સપાટી, જેમાં આપણે સાંજે વાયદાની શું સ્થિતિ સાથે વાયદો આપણે બંધ થતો જોવા મળ્યો. ઓપનિંગ સપાટી જોઈએ તો 56,000 ની લગાવવામાં આવી હતી, તળિયાની સપાટી જોઈએ તો 56,000 ની લગાવવામાં આવી હતી, વાયદાની મુચ્છા મથાળાની સપાટી જોઈએ તો 56,300 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદો આગલા દિવસે બુધવારે જ્યારે બંધ થયો ત્યારે 56,240 રૂપિયાની સપાટી લગાવવામાં આવી હતી અને ગુરુવારે રાતની સ્થિતિ આપણે જો સમજીએ તો આપણે સમજવા મળે કે 56,300 ની સપાટી આપણે 60 રૂપિયાનો સુધારા સાથે જાન્યુઆરી વાયદો છે આપણને 0.11% સુધારા સાથે આપણને જોવા મળ્યો બંધ થતા. હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની થોડોક આપણને જે ઘટાડો જોવા મળ્યો છે એમાં વાયદાની ઇફેક્ટ આપણે સમજીએ તો વાયદો છે આપણે થોડો ઘટાડા તરફ જોવા મળવો જોઈએ, એના બદલે વાયદાની અંદર સુધારા સાથે વાયદો છે આપણે બંધ થતા ગુરુવારે રાત્રે જોવા મળ્યો. તો આપણે સમજવાનું એ છે કે વિદેશ વાયદાના આધારિત છે ઘરેલુ કોટન MCX માં પણ આપણે રિકવરી અને સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે, કારણ કે વિદેશ વાયદાની સપાટી 81 સેન્ટ ઉપર આપણે રાત્રે કાલે જોવા મળી, એના આધારિત છે ઘરેલુ કોટન MCX ની અંદર પણ આપણને થોડો સુધારો જોવા મળે છે અને એ બાદ આજે કદાચ વિદેશ વાયદાનું પરફોર્મન્સ સારું જોવા મળશે તો ઘરેલુ કોટન MCX આજે પણ આપણે સારી સ્થિતિમાં જોવા મળશે. બંને વાયદા શુક્રવારના દિવસે જો સારી સ્થિતિમાં બંધ થતા જોવા મળે તો ઘરેલુ કોટન MCX ના આધારિત છે આપણે કપાસ બજારની અંદર ફરીથી નવો સુધારો આપણને જોવા મળી શકે છે, પણ વિદેશ વાયદાનો સપોર્ટ બની રહેવો જોઈએ. હવે મળશે મિત્રો સાંજના ભાગમાં, ત્યાં સુધી બધા ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે અને લાઈક કરે. તમારા માટે ડેઈલી અમે 2 ભાગ લાવીએ છીએ, મહેનત તમારા માટે વધારે કરીએ છીએ અને તમને વધારે પૂરી જાણકારી મળે એ માટે અમે દેશ દુનિયાના રિપોર્ટ છે તમારી સામે ઠાલવીએ છીએ. હવે મળશે મિત્રો સાંજના ભાગમાં, ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.